ફાઇનલી આટલા દિવસ પછી પહોંચી ગયા હું ઘરે ને નીકળી ગયા રખડવા. તો હે આર્ટ ફેમિલી, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય ગુજરાત. આજે તો સવારમાં બધો સામાન કર્યો પેક, કારણ કે આજે જવાનું છે ઘરે. ને નીકળી ગયો હું ના બસ સ્ટેન્ડ તરફ. બસમાં બેસી પૂરી 3 કલાકની સફર પછી પહોંચી ગયો મહુવા. મહુવા પહોંચી લસ્સી પીને તરત જ સીધો વડાપાવ ખાઈને વડાપાવ પેક કરાવી 10 પીને નીકળી ગયો ઘરે. ખાલી 8 દિવસમાં હું પહોંચી ગયો ઘરે. 1-2 દિવસ પછી પહોંચી ગયા સ્વામિનારાયણના મંદિરે આટા મારવા અને પોટા. ત્યાં થોડા ઘણા પોટા પાડીને નીકળી એક મસ્ત લોકેશન ગોતવા. પહેલા તો રસ્તામાં સોડા આપીને આવી ગયા ભવાની મંદિર વાળા રસ્તા. અહીંયા હતા ઘણા બધા કમળ. પહેલા તો લાડ બધા કમળ તોડ્યા ને પછી આવી ગયા પોટા. આવું મસ્ત લોકેશન હોય તો પોટા પાડીને ટ્રીપ ને વર્તી તો કરવી જ પડે ને. ત્યાંથી થોડા ઘણા પોટા પાડીને અમે નીકળી એક બીજા લોકેશન તરફ. આ લોકેશન તો મેં તમને ઓલરેડી બતાવેલું છે, જે છે ઓળકી. આ બ્લોગમાં તો મેં તમને ખાલી પોટા પાડતા જ બતાવ્યા બધાને, કારણ કે આ ટ્રીપમાં અમે પોટા પાડવા છે બીજું કંઈ કર્યું જ નથી. મારા બ્લોગમાં તમને નહીં બતાવવાનું કે અમે કેટલા લોકો આવેલા છે, પણ ઓલરેડી અમે તો આટલા બધા તો આવેલા છે. આજે તો આખો દિવસ બસ સ્પેશિયલ પોટા પાડવા જ નહીં. બાકી મળું હું તમને મારા બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.